हाँ मित्रों, महाशिवरात्रि थोड़ा ज दिवसों में આવી રહી છે। જે 15 તારીખે મહાશિવરાત્રિનો મેળો જે યોજાવાનો છે દેવમોગરા ખાતે। મિત્રો દર વર્ષે જે યામોગી માતાનું મંદિર આવેલું છે દેવમોગરા, આદિવાસી સમાજની કુળદેવી માતા એટલે યામોગી માતાનું મંદિર દેવમોગરા ખાતે આવેલું છે અને ત્યાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, વાત કરીએ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત એમ આદિવાસી સમાજના લોકો ત્રણેય ચારેય રાજ્યોમાંથી ત્યાં માताजीना दर्शन करवा माटे जता होय छे। तो मित्रों त्यां जे मंदिरे जता लोकोने वच्चे पोलीस हेरानगति करे छे, एना माटे चैत्र वसावे अत्यारे मीटिंग योजी छे गई काले देवमोगरानी ट्रस्टी द्वारा अने त्यां घणा आगेवानोनी जे हाजरीमां चैत्र वसावे जणाव्युं छे के भाई आ रीतना श्रद्धाळुओ अहींया आवे तो खाली खोटा कोईने हेरान न करे ए रीतने आपणे पण तकेदारी राखवानी छे अने पोलीसने पण जाण करीए के भाई श्रद्धाळुओने कोई प्रकारनी हेरानगति न करे एना माटे चैत्र वसावे अत्यारे मीटिंग योजीने एम कहेवाय के आदिवासी समाजना लोकोने पोलीसना हेरानगतिथी राहत मळे एना माटे चैत्र वसावा मीटिंग योजीने अमुक जे विस्ताરના જે નેતાઓ છે આગેવાનોને જણાવ્યું છે। મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો જે એમ કહેવાય કે એમની કુળદેવી માતા યામોગી માતાના મંદિરે જઈને પોતાની પૂજા અર્ચના એમ કહેવાય કે માનતા રાખતા હોય છે અને જે માનતા પૂરી થતાં જ એ મંદિરે એમ કહે કે આદિવાસી સમાજમાં એક રિવાજ ચાલતો હોય કે જે માતાજીના જે માનતા પૂરી થાય એટલે માતાજીને ખુશ કરવા માટે વિસ્તારમાંથી દેશી દારૂ જે મોડાનો દેશી દારૂ હોય પછી મરઘી બકરો એમ ચડાવતા હોય છે, બલિ ચડાવીને આ માતાજીને ખુશ કરતા હોય છે। આ મિત્રો આ રિવાજ છે એ પહેલેથી જ ચાલતો આવ્યો છે। પહેલાંના બાપ દાદાની પેઢીથી માતાજીના જે રીતના માનતા પૂરી થાય તો ત્યાં વિસ્તારના લોકો આદિવાસી સમાજના લોકો માતાજીને ખુશ કરવા માટે જે બકરો અથવા મરઘી એમ બલિ ચડાવીને માતાજીનું એમ કહેવાય કે એમનું માતાજીનો ઉપકાર માનતા હોય છે, માતાજીને ખુશ કરતા હોય છે। તો મિત્રો ત્યાં એમ કહેવાય કે આદિવાસી સમાજની કુળદેવી યામોગી માતા ત્યાં વર્ષોથી વસેલી છે અને એ વિસ્તારના જે એમ કહેવાય કે દેવમોગરાના જંગલમાં માતાજી સંતાઈ ગઈ હતી અને એ વિસ્તારમાં માતાજીનો વાસ છે એવું લોકો જણાવી રહ્યા છે। મિત્રો દેવમોગરા વિસ્તારમાં જે માતાજી દેવમોગરા માતાનો એમ કહેવાય કે ઘણો ઇતિહાસ જૂનો એમ કહેવાય કે જે માતાજીનો જોવાલાયક સ્થળો ત્યાં આવેલા છે। એમ માનવામાં આવે છે કે રાજા ફાંટા અને ગાંડા ઠાકુર જે દેવમોગરા માતાને પકડવા આવ્યા હતા અને માતાજી એ જંગલમાં સંતાઈ ગઈ હતી અને એ વિસ્તારમાં જે ગુફા આવેલી છે જે માતાજી જ્યાં સંતાઈ હતી એ તમામ જે ગુફાઓ ત્યાં જોવા મળી છે અને રાજા ફાંટા અને ગાંડા ઠાકુર એમ એ વિસ્તારના પહેલા રાજા હતા જે માતાજીને પોતે સ્વીકારવા માટે રાખવા માટે માતાજીને પકડવા આવ્યા, પરંતુ માતાજી એ જંગલમાં સંતાઈ ગઈ અને ત્યારે ઇતિહાસમાં આપણને જાણવા મળ્યું છે કે ભાઈ વિસ્તારમાં જે રાજા ફાંટા અને ગાંડા ઠાકુરને જે પગ પડ્યા છે પગલા એ પથ્થરમાં અત્યાર સુધી આપણને જોવા મળ્યા છે। તો મિત્રો દેવમોગરા માતાનો આખો ઇતિહાસ જાણીએ તો ઘણો લાંબો છે, આપણને હજુ એટલી બધી માહિતી નથી, પરંતુ આદિવાસી વિસ્તારના લોકો અમુક જે વાતો જણાવતા હોય છે કે ભાઈ માતાજી ઘણા વર્ષોથી આ જંગલમાં સંતાઈ ગઈ હતી ને અત્યારે પણ એનો જે ચમત્કાર છે આપણને જોવા મળે છે। એટલે આદિવાસી સમાજના લોકો ત્યાં પોતાની માનતા જે પૂજા અર્ચના કરવા માટે આજે પણ ત્યાં દેવમોગરા મંદિરે જઈને પોતાની જે પૂજા અર્ચના કરતા હોય છે અને માતાજીને જેમ કહેવાય કે માનતા રાખતા હોય છે, જે માનતા પૂરી થતાં જ માતાજીને ખુશ કરવા માટે પોતાનો એમ કહેવાય કે દારૂ છે પછી મરઘો છે બકરો છે એમ માતાજીને ચડાવતા જે પૂજા અર્થે ચડાવતા હોય છે એ પહેલેનો રીતિ રિવાજ આજે પણ ચાલતો આવ્યો છે। તો મિત્રો ચૈત્ર વસાવાનું કહેવું એવું છે કે ભાઈ અહીંયા દર્શન કરવા આવતા આદિવાસી સમાજના લોકોને કોઈ પ્રકારની પોલીસ દ્વારા હેરાનગતિ ન કરે એના માટે ચૈત્ર વસાવા મીટિંગ યોજીને આદિવાસી સમાજને રાહતના સમાચાર અત્યારે આપ્યા છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।